આજે તો આવી ગયા હતા ક્રિકેટ રમવા. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું વ્લોગમાં. આજે આપણે આવી ગયા હતા કોલેજની નીચે અને છૂટી ગયા હતા. પ્રિન્સભાઈ તો જો બધી રાવડી રાઠોડની જેમ તૈયાર થઈને નીકળે છે ઘર બાજુ અને આપણે બધા જઈશું રખડવા. પછી તો મિત્રો આપણે પહોંચી ગયા હતા ક્રિકેટ ગ્રાઉન્ડે ને આ ભાઈ જોવો તો વળી मुझसे प्यार करती है या नहीं करती है? ચાલુ રાખવા દો ભાઈ, એને ચાલુ રાખવા દો. આપણે આપણું કામ કરી ભાઈ. આજે તો આપણે આવ્યા હતા એટલે આપણે થોડોક સ્કોર ને કંઈક જાણી લીધો. રાકેશભાઈ કે એક ઓવરમાં 3 વિકેટ લઈ નાખી. મેં કીધું અરે પછી મિત્રો મને ચડી ગઈ હતી ફૂલ ગરમી ને આપણે પી લીધો 20 વાળો બાટલો પાણીનો ખાલી. અને આને તો પીધા વગર જ ચડી ગયો તો તમે જોવો તો ખાલી. कौन है ये लोग? પછી તો હું ને દિવ્યાંગભાઈ બે બાકા જીકી બોલવા માંડ્યા હતા કેમ કે ભાઈ વાત કરતા હતા. મારે જાણું તું કોણ હતું. ઈ કે ના તને બતાવું જ નથી. જા હમણાં મારે બોલ ખા કર્યો હા હે પછી બધાને તમને નાનું એવું ઇન્ટ્રોડક્શન આપી દઉં, તમે જોઈ લ્યો. આ વિવેકભાઈ છે આપણા અને બીજાનું એમને તમે જોઈ લેજો. આપણા બીજા જે અમ્પાયર કયો કે વિકેટ કીપર કયો ગમે કયો આપણા ઓલરાઉન્ડર ઓમભાઈ છે. આપણા બીજા ઓલરાઉન્ડર દેવભાઈ છે ભાઈ કાયદેસર ક્રિકેટ. આપણા ગોયરાનભાઈ કે જવા દે. અમારા દિવ્યાંગભાઈ છે કાયદેસર કામ કરતા રહેજો. બધાને વચ્ચા જડી ગઈ છે. આપણા રાકેશભાઈ તો બોલર ભાઈ કાયદેસર બોલિંગ. તો મિત્રો હવે રમી નાખું ક્રિકેટ. હવે આનો બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી છીએ. મળી આપણે આના નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી મિત્રો.